તો કેમ છો બધા? મજામાં દેશો. આજ રોજની જેમ આજે આવી ગયા શ્રી વાડીએ. આ જો બધા એનું કામ, અમારા દીદીબેનનું કામ છે હુવાનું, એના પપ્પાને કામ છે ફોન ઘુમાડવાનું, ને અમારા બા નું કામ છે પાણી બગાડવાનું. વાડી આવે એટલે પાણી બગાડવાનું ચાલુ. અને આજ તો એટલું બધું કાંઈ ખાસ કામ તો મારે જ નથી. હિતેશને સાંટવાની હતી દવા, તો એને દવા સાંટવાની 2-3 પગ બાકી છે, બીજી બધી છટાઈ ગઈ છે. અને અત્યારે આવે છે મહેમાન. જોયું આગળ કોણ મહેમાન આવે છે બતાવી અમારા વિડીયોમાં બના રહીજો. મહેમાન આવ્યા છે. હું હામાં જ જાઉં. મન ગાડી ફાવી જાય કે વાઈડમાં નાખી દઈશ. મમ્મીને કહી દઉં. તમને એમ કહેતા હતા કે હિતેશ, મેં એમ કીધું તેડવા જાવ ને મમ્મીને, તો કે વાઈડમાં નાખી દો એમ કહેતા. એટલે નો ફાવી તો વાઈડમાં ઉભી છે તું. કાંઈ ન થાય. આવે છે એટલે જો એના માટે આ બધું પાથરીને તૈયાર કર્યું. વસીકું આ મહેમાન આવી ગયા. બસ કેમ છે? કેટલી ફાસ હાકીને આવતા હતા સંદીપભાઈ. ધીમે હાલી આવી. આવો મહેમાન. ઢોરો હારો ઉતરતા મહેમાન. આવી ગયા મહેમાન. હવે આ જો જાય છે મહેમાન હવે એના ઘરે. લ્યો આવજો ને તો બધાને રામ રામ કીજો. એમ આવશું એક દી. આમ થઈને કુંડળ થઈને રસ્તો ત્યાં સારો થઈ ગયો છે. ઈતરિયા થઈને હવે બોર ખવાઈ આવો તો બહુડી. જો અમે આવી કે વાડીએથી ને તો હવે વહી આવ્યા સીવી ને કાંઈક એટલાક બોર લાવ્યા સીવી ફઈને વાડીએથી. આવા બોર હિતેશ તે ઉતાર્યા કાસાક. આવા ફયા ઉતાર્યા. હાલો બોર ખાવા હોય તો અમારા વિડીયોમાં બના રહીજો. બપોર પછી જવાનું છે વાડી. તે સીધા ટાંકો ખાલી કરવા જશે. આવ્યું ટાંકો ખાલી કરીને અમને તેડવા આવે જઈ વાડીએ. તો ભાઈ અમારા વિડીયોમાં બના રહીજો. બાય. નિંદવાનું કામ ચાલુ છે. નિંદામણ ચાલુ છે. નિંદામણ આજ કઈ બધું દીવ ગયો. એની પછી તો દેખાતો નથી. નિંદવાનું કામ ચાલુ છે. હે કઈ બધું દીવ ગયો છે એમ. તે ફાઇનલી ખડ લેવાઈ ગયું છે. થઈ ગયો છે આંબો સાફ. અને આમ જો હવે મથેશ વાસણ ગોઠવે છે. અત્યારે જો હાંજનો તમે ખાલી અવાજ સાંભળો ગામડાનો. ચકલાનો અવાજ જુઓ. આપણે તો ગાવું બધી. એક નાનું બદુડું છે, એક એની મોટી બેન, એક ગાય, એક બીજી ગાય, ઓલો એક વાસડો. આ તો ઠળિયા ફગત બોર ખાઈ ખાઈને લાય. ત્યાં તગારું લીધી અહીંયા એમ વીણી લઈ એટલું તગારું મંગાવ્યું. તમારે શું ખવડાવો કાસા. હા હા હા
આ જઈએ આવડા હમ હા જો મારે બધા બોર ખાવા હમ અને રીલ બનાવવાના હું 500 રૂપિયા લઉં છું મફતમાં કોઈને વિડીયો બનાવી દેતો નથી જય રામા કે જય હિન્દવા કે એવું બોલતા હતા રીલમાં હું નથી કહેતી